નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે। 11 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેયો। અગાઉ આપણે મૂલ્યો મેળવતા શીખી ગયા હતા। તમારે નીચેના મૂલ્યો મેળવો। વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 ઘાત માઇનસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ની 6 ઘાત નું મૂલ્ય મેળવો। અગાઉ આપણે તમને ડાયરેક્ટ મૂલ્ય મેળવતા પણ શીખવાડ્યું હતું। તો આપણે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 ઘાત માઇનસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ની 6 ઘાત। મિત્રો અહીંયા ધીરજની કસોટી છે તમારી। બહુ જ સહેલા દાખલા છે, પણ તમે જો શાંતિથી ગણી શકો, પદ્ધતિસર ગણો અને ક્યાંય નિશાનીમાં ભૂલ ન પડો તો 100% તમને જવાબ મળશે। હવે અહીંયા જોઈએ તો 6C0 વર્ગમૂળ 3 ની 6 વર્ગમૂળ 2 ની 0 આનું જ કામ કરીએ। 6C1 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 ની 1 6C2 વર્ગમૂળ 3 ની 4 વર્ગમૂળ 2 ની 2 6C3 વર્ગમૂળ 3 ની 3 વર્ગમૂળ 2 ની 3 6C4 વર્ગમૂળ 3 ની 2 વર્ગમૂળ 2 ની 4 6C5 વર્ગમૂળ 3 ની 1 વર્ગમૂળ 2 ની 5 6C6 વર્ગમૂળ 3 ની 0 વર્ગમૂળ 2 ની 6। હવે માઇનસ। હવે આનું કામ કરીશું। કામ આ જ પદ્ધતિથી કરવાનું, ફક્ત અહીંયા વર્ગમૂળ 2 ની જગ્યાએ માઇનસ વર્ગમૂળ 2 મૂકવાનું, બાકી બધું આ જ। C60 વર્ગમૂળ 3 ની 6 માઇનસ વર્ગમૂળ 2 ની 0 આ થયું। હવે આ જ રીતે C6 એટલે 6C1 વર્ગમૂળ 3 ની 5 માઇનસ વર્ગમૂળ 2 ની 1 6C2 વર્ગમૂળ 3 ની 4 માઇનસ વર્ગમૂળ 2 ની 2 6C3
વર્ગમૂળ 3 ની 3 માઇનસ વર્ગમૂળ 2 ની 3 64 વર્ગમૂળ 3 ની 2 માઇનસ વર્ગમૂળ 2 ની 4 65 વર્ગમૂળ 3 ની 1 માઇનસ વર્ગમૂળ 2 ની 5 અને 65 વર્ગમૂળ 3 ની 0 માઇનસ વર્ગમૂળ 2 ની 6 ઘાત અને અહીંયા કૌંસ પૂરો. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 ઘાત વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ની 6 ઘાત બરાબર 660 વર્ગમૂળ 3 ની 6 ઘાત આની 1 661 વર્ગમૂળ 3 ની 5 ઘાત વર્ગમૂળ 2 662 વર્ગમૂળ 3 ની 4 ઘાત વર્ગમૂળ 2 ની 2 ઘાત 663 વર્ગમૂળ 3 ની 3 ઘાત વર્ગમૂળ 2 ની 3 664 વર્ગમૂળ 3 ની 2 ઘાત વર્ગમૂળ 2 ની 4 65 વર્ગમૂળ 3 ની 1 વર્ગમૂળ 2 ની 5 66 વર્ગમૂળ 3 ની 0 વર્ગમૂળ 2 ની 6 આનું વિસ્તરણ થઈ ગયું. હવે માઇનસ તો નિશાની આપણે બદલાવતા જશું. માઇનસ આને આને નિશાનીનો કોઈ ફેર નહીં પડે એટલે સીધું માઇનસ આવશે. 660 વર્ગમૂળ 3 ની 6 માઇનસ માઇનસ પ્લસ 661 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 આની વાત કરીએ. 1 ઘાત એટલે માઇનસ. હવે આમાં 2 ઘાત એટલે પ્લસ ઓછે ઓછા 662 વર્ગમૂળ 3 ની 4 વર્ગમૂળ 2 ની 2. હવે અહીંયા વાત આવી. આ માઇનસ 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 પ્લસ 663 વર્ગમૂળ 3 ની 3 વર્ગમૂળ 2 ની 3. હવે અહીંયા વાત આવી તો આ પ્લસ થઈ ગયું. પ્લસ માઇનસ માઇનસ 664 વર્ગમૂળ 3 ની 2 વર્ગમૂળ 2 ની 4. હવે આ માઇનસ 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 પ્લસ 665 વર્ગમૂળ 3 ની 1 વર્ગમૂળ 2 ની 5. હવે અહીંયા વાત આવી તો આ વત્તા આ ઓછા વત્તે ઓછે ઓછા 666 વર્ગમૂળ 3 ની 0 વર્ગમૂળ 2 ની 6. મિત્રો થોડો દાખલાની લંબાઈ વધુ હોય છે અને આપણી બોર્ડની મર્યાદા હોય છે એટલે કદાચ તમને એવું લાગે કે થોડા અક્ષરો નાના થાય છે પણ તમે પ્રયત્ન કરજો. મેં મારી રીતે ઘણો પ્રયત્ન કર્યો છે કારણ કે કોઈ પણ દાખલો છે એને વ્યવસ્થિત રીતે દેખાવો જોઈએ.
6C0 આ બે વચ્ચે ઓછા જતા રહેશે, એ જ રીતે આ બે જતા રહેશે, એ જ રીતે આ બે જતા રહેશે, એ જ રીતે આ બે જતા રહેશે. હવે 1 ને 1 2 એટલે 2 કોમન કાઢી નાખી એટલે 6C1 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 6C3 વર્ગમૂળ 3 ની 3 વર્ગમૂળ 2 ની 3 પછી 6C5 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ની 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 ઘાત માઇનસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ની 6 ઘાત નું મૂલ્ય મેળવવાનું. આ પણ ટેક્સ્ટ બુકનો જ દાખલો છે મિત્રો. તમને એ કહી દઉં, સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાયનો એટલે કે 8મા સ્વાધ્યાયનો દાખલો છે. હવે આ બે આપણે વર્ગમૂળ 3 કોમન કાઢી લઈએ. 6C1 એટલે 6 વર્ગમૂળ 3 કોમન કાઢી 3 ની 4 ઘાત વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 બી કોમન કાઢવો જોઈએ એટલે અહીંયા રે 4 ઘાત છે. 6C3 6 3 ફેક્ટોરિયલ 6 5 4 3 3 3 2 3 દુ 6 5 ચોક 20 5 ચોક 20 વર્ગમૂળ 3 નો વર્ગ વર્ગમૂળ 3 નો એટલે 2 નો વર્ગ. 6C5 એટલે 6 વર્ગમૂળ 2 ની 4 ઘાત 2 વર્ગમૂળ 6 6 9 20 3 2 6 4 2 વર્ગમૂળ 6 નેવે શકે 54 6 દુ 12 120 6 ચોક 24 2 વર્ગમૂળ 6 120 54 અને 24 8 9 198 ગુણ્યા 2 2 8 16 છગડો વધી 1 2 નું 98 ને 19 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 ઘાત માઇનસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ની. જો મિત્રો આપણે આવડો મોટો દાખલો ગણતા હતા એમાં વચ્ચે આપણે પાછું હમાણું નહીં એટલે સાફ કરવું પડ્યું. તો અમારી એ થોડીક મર્યાદા આવે તો થોડુંક તમે એડજસ્ટ કરી લ્યો
તો વાંધો ન આવે. બાકી અમારો પૂરો પ્રયત્ન એવો રહેશે કે વિદ્યાર્થીના મગજમાં પૂરેપૂરી સમજણ પડે અને વધુમાં વધુ દાખલા કેવી રીતે ગણાવી શકીએ એવો અમારો પ્રયત્ન રહેશે. બાકી જ્યાં સુધી તમે જાતે નહીં ગણો અને એના જવાબ નહીં મેળવો ત્યાં સુધી તમે વધારે કંઈ મેળવી નહીં શકો. એટલે તમારે જો કાંઈ મેળવવું હોય તો ચોક્કસ પ્રયત્ન કરવો પડશે અને એનું મૂલ્ય તમને ચોક્કસ મળશે. એવો જ દાખલો ગણીએ. બે વત્તા વર્ગમૂળ 3 ની 7 ઘાત, 2 ઓછા વર્ગમૂળ 3 ની 7 ઘાત નું મૂલ્ય મેળવો. તો 2 વત્તા વર્ગમૂળ 3 ની 7 ઘાત વત્તા 2 ઓછા વર્ગમૂળ 3 ની 7 ઘાત. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીશું આપણે. બિલકુલ મૂંઝાવવાની જરૂરિયાત નથી. જે કામ આપણે કરીએ છીએ પ્રેમથી એ જ મુજબ કામ કરીશું એટલે આપણો જવાબ આવશે જ. 7C0 2 ની 7 ઘાત વર્ગમૂળ 3 ની 0 ઘાત. 7C1 2 ની 6 ઘાત વર્ગમૂળ 3 ની 1 ઘાત. 7C2 2 ની 5 ઘાત વર્ગમૂળ 3 ની 2 ઘાત. 7C3 2 ની 4 ઘાત વર્ગમૂળ 3 ની 3 ઘાત. 7C4 વર્ગમૂળ 2 ની 3 ઘાત વર્ગમૂળ 3 ની 4. 7C5 2 ની 2 વર્ગમૂળ 3 ની 5. 7C6 2 ની 1 ઘાત વર્ગમૂળ 3 ની 6 ઘાત. 7C0 2 ની 0 ઘાત અને વર્ગમૂળ 3 ની 7 ઘાત. મિત્રો આપણે આનું વિસ્તરણ કર્યું છે. હવે અહીં સરળતા ખાતર અહીં વત્તા છે, અહીં શું છે વત્તા. નિશાની હોત તો માઇનસ હોત તો આપણને થોડીક ઓલી પડત, પણ અહીંયા શું છે વત્તા છે. અહીંયા માઇનસ લેવાનું છે આપણે. શું લેવાનું છે માઇનસ. એટલે કે 7C0 2 ની 7 ઘાત માઇનસ વર્ગમૂળ 3 ની 0 ઘાત. 7C1 2 ની 6 ઘાત માઇનસ 3 ની 1 ઘાત. 7C2 2 ની 5 ઘાત માઇનસ √3 ની 2 ઘાત વત્તા 7C3 2 ની 4 ઘાત માઇનસ વર્ગમૂળ 3 ની 3 ઘાત. 7C4 2 ની 3 ઘાત માઇનસ વર્ગમૂળ 3 ની 4 ઘાત.
7c5 બેની 2 ઘાત માઇનસ વર્ગમૂળ 3ની 5 ઘાત 7c6 2 વર્ગમૂળ 3ની 6 ઘાત પણ અહીંયા માઇનસ 7c7 2ની 0 ઘાત માઇનસ વર્ગમૂળ 3ની 7 ઘાત. આ 2 વત્તા વર્ગમૂળ 3ની 7 ઘાત વત્તા 2 માઇનસ વર્ગમૂળ 3ની 7 ઘાત બરાબર. મિત્રો આપણે આ 7c0 2ની 7 ઘાત આ જતું રહેશે. 7c1 2ની 6 વર્ગમૂળ 3 વત્તા 7c2 2ની 5 ઘાત વર્ગમૂળ 3ની 2 ઘાત 7c3 2ની 4 ઘાત વર્ગમૂળ 3ની 3 ઘાત 7c4 2ની 3 ઘાત વર્ગમૂળ 3ની 4 7c5 2ની 2 ઘાત વર્ગમૂળ 3ની 5 7c6 2 વર્ગમૂળ 3ની 6 7c0 2ની 0 વર્ગમૂળ 3ની 7 વત્તા 7c0 2ની 7 ઘાત અહીંયા 1 થઈ જાય. હવે અહીંયા આવશે માઇનસ 7c1 2ની 6 વર્ગમૂળ 3 આમાં આવશે પ્લસ 2 ઘાત એટલે પ્લસ એટલે 7c2 2ની 5 આ આવશે માઇનસ એટલે માઇનસ 7c3 2ની 4 વર્ગમૂળ 3ની 3 આ આવશે પ્લસ 4 ઘાત એટલે કે 7c4 2ની 3 ઘાત વર્ગમૂળ 3ની 4 આ આવશે માઇનસ 7c5 2ની 2 વર્ગમૂળ 3ની 5 આ આવશે પ્લસ 7c6 2 વર્ગમૂળ 3ની 6 આ આવશે માઇનસ 7c7 2ની 0 વર્ગમૂળ 3ની 7. હવે મિત્રો જે ઉડતું એ ઉડાડો તો આ 2 જશે અને જે બાકી વધતું હોય એ લખતા જાઓ 2 માઇનસ વર્ગમૂળ 3નો 7 ઘાત ડબલ ડબલ વધશે એટલે 2 કોમન કાઢ લઈ 7c0 2ની 7 ઘાત પ્લસ 7c2 2ની 5 ઘાત વર્ગમૂળ 3ની 2 ઘાત આ વધ્યું. હવે આ જશે પાછું વધ્યું 7c4 2ની 3 ઘાત વર્ગમૂળ 3ની 4 ઘાત આ જાય 7c6 2 વર્ગમૂળ 3ની 6 ઘાત પાછું આ ગયું. અહીં આપણે પૂર્ણ કરીએ.
हवे आपणे 2 आनुं मूल्य 1 2 2 4 2 8 2 16 2 32 2 64 64 2 1 6 4 2 8 6 2 128 ચાલો 7 2 7C2 એટલે 7 ફેક્ટોરિયલ 7 માંથી 2 જાય એટલે 5 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ છેદમાં 2 7 તરી 21 2 2 4 2 8 2 16 2 32 અને 3 7 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 7 ગુણ્યા 5 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ आ 4 फैक्टोरियल 3 એટલે 3 2 6 आ 6 7 पंचो आया रे 35 8 અને આ 9 અને આ 7 આ 2 3 3 9 3 27 2 वत्ता वर्गमूल 3 ની 7 घात 2 माइनस वर्गमूल 3 ની 7 घात बराबर 2 आ 128 21 गुणिया 32 गुणिया 3 2016 હવે 35 गुणिया 72 25 20 14 गुणिया 27 378 હવે આ બધાનો સરવાળો કરીએ सोल 25 378 128 8 2 17 18 19 21 22 22 નો બગડો 2 2 ને 3 4 5 5 ने 7 12 13 14 નો ચોગડો વધી 1 6 7 8 9 10 वधी 1 21
2 2 4 2 4 8 2 0 0 8 2 અલા હું 2 0 0 5 2 10 આવો જવાબ આવે. મિત્રો મૂંઝાવાની જરૂરિયાત નથી. આપણે કામ કરીએ એટલે 100% આપણને રિઝલ્ટ મળે જ. મેં કીધું એમ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા આપણને આવડતું હોય અને થોડી ધીરજ રાખીને આપણે જો કામ કરીએ તો 110% આપણે ત્યાં સુધી પહોંચી જઈએ. ત્રણ વત્તા વર્ગમૂળ 2 ની 5 ઘાત વત્તા 3 ઓછા વર્ગમૂળ 2 ની 5 ઘાત નું મૂલ્ય શોધો. તો આપણે પહેલા શું કરીશું? 3 વત્તા વર્ગમૂળ 2 ની 5 ઘાત નું દ્વિપદી પ્રમેય વાપરીશું. આમાં પણ દ્વિપદી પ્રમેય વાપરીશું. બે વચ્ચે સરવાળાની નિશાની. તો જે પદો જતા હશે એને જવા દેશું, બાકી વચ્ચે એનું સાદુરૂપ આપીશું. હવે આમાં દ્વિપદી પ્રમેય વાપરીએ એટલે 5c0 3 ની 5 ઘાત વર્ગમૂળ 2 ની 0 5c1 3 ની 4 ઘાત વર્ગમૂળ 2 ની 1 ઘાત 5c2 3 ની 3 ઘાત વર્ગમૂળ 2 ની 5c3 3 ની 4 ઘાત એટલે 2 ઘાત વર્ગમૂળ 3 ની 3 ઘાત 5c4 3 ની 1 ઘાત વર્ગમૂળ 3 ની 4 5c5 3 ની 0 વર્ગમૂળ 3 ની 5. આ એકનું કામ કર્યું આપણે. હવે 5c0 3 ની 5 માઇનસ વર્ગમૂળ 2 ની 0 ઘાત. ખાલી એટલું જ મૂકવાનું, બરાબર છે. 5c1 3 ની 4 માઇનસ વર્ગમૂળ 2 ની 1 ઘાત. 5c2 3 ની 3 માઇનસ વર્ગમૂળ 2 ની 2 ઘાત. 5c3 3 ની 2 અહીંયા વર્ગમૂળ 2 છે માઇનસ વર્ગમૂળ 2 ની 3 ઘાત. 5c4 3 ની 1 ઘાત માઇનસ વર્ગમૂળ 2 ની 4. 5c5 3 ની 0 માઇનસ વર્ગમૂળ 2 ની 5 ઘાત. આ 3 વત્તા વર્ગમૂળ 2 ની 5 ઘાત વત્તા 3 માઇનસ વર્ગમૂળ 2 ની 5 ઘાત બરાબર
હવે આને 5c0 3 ની 5 ઘાત 5c1 3 ની 4 ઘાત વર્ગમૂળ 2 5c2 3 ની 3 ઘાત વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2. હાલો સાદુરૂપ આપતા જઈએ, બીજું શું કરીએ? ના ના આવું કરીએ તો ઉડતું હોય તો 5c3 3 ની 2 ઘાત વર્ગમૂળ 2 ની 3 ઘાત 5c4 3 ની 1 ઘાત વર્ગમૂળ 2 ની 4 ઘાત 5c5 3 ની 0 ઘાત અને વર્ગમૂળ 2 ની 5 ઘાત વત્તા 5c0 3 ની 5 ઘાત ઓછા, આમાં ઓછા આવશે 5c1 3 ની 4 વર્ગમૂળ 2 આમાં વત્તા 5c2 3 ની 3 વર્ગમૂળ 2 ની 2 આમાં ઓછા 5c3 3 ની 2 વર્ગમૂળ 2 ની 3 આમાં વત્તા 5c4 3 ની 1 વર્ગમૂળ 2 ની 4 આમાં માઇનસ 5c5 3 ની 0 વર્ગમૂળ 2 ની 5. હવે મિત્રો આ બે જાય, જો આ બે જાય અને આ બે જાય તો આ 3 વત્તા વર્ગમૂળ 2 ની 5 ઘાત વત્તા 3 ઓછા વર્ગમૂળ 2 ની 5 ઘાત બરાબર 2 કૌંસમાં 5c0 3 ની 5 ઘાત 5c2 3 ની 2 ઘાત વર્ગમૂળ 2 ની 2 ઘાત 5c4 3 ની 1 ઘાત વર્ગમૂળ 2 ની 4 ઘાત. જો મિત્રો આ 3 વત્તા વર્ગમૂળ 2 ની 5 3 માઇનસ વર્ગમૂળ 2 ની 5 આ 2 3 તર 9 તર 77 81 તરી 243 5c2 એટલે 5 ફેક્ટોરિયલ 3 અને 2 ફેક્ટોરિયલ 5 4 3 3 2 10 9 2 આ 5 3 4 આ 3 વર્ગમૂળ 2 ની 5 વત્તા 3 માઇનસ વર્ગમૂળ 2 ની 5 બરાબર 2 243 9 દો 18 એટલે 180 5 ચોક 20 તારી 60 અથવા 12 પંચા 60 243 180 ને 60 3 18 નો આટલો વધી 1 4 5
3 દુ 6, 8 દુ 16નો છગડો વધી 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6, 8 દુ 16નો છગડો વધી 1, 4 દુ 8 ને 1 9, 966. બરાબર, આપણે ક્યાંય ભૂલ થતી નથી, ધ્યાનથી જોઈ લો. 5C35 જો અહીંયા 3 ઘાત છે, અહીંયા આપણે કેટલી ઘાત લીધી? 2 ઘાત લીધી, એટલે અહીંયા 27 આવે. સત્યાવીસ દુ 54 એટલે 540 વત્તા 243 વત્તા 60 843 ગુણ્યા 2 1686. હવે સાચો જવાબ આવી ગયો. જોયું મિત્રો, આપણે કેવી નાની એવી એક ભૂલને પરિણામે આપણે જવાબ ખોટો મળી જાય. તો આપણું ધ્યાન ન ભ્રમિત થાય એની ખૂબ ખાસ કાળજી રાખજો. ચાલો આગળ જઈએ. સાબિત કરો કે તમારે સાબિત કરવાનું છે 2 વત્તા વર્ગમૂળ 3 ની 4 ઘાત વત્તા 2 ઓછા વર્ગમૂળ 3 ની 4 ઘાત બરાબર 194 થાય. જો મિત્રો, એટલે આનું મૂલ્ય જ મેળવવાનું છે. એટલે 2 વત્તા વર્ગમૂળ 3 ની 4, 2 ઓછા વર્ગમૂળ 3 ની 4 બરાબર. આ ડાબી બાજુ બરાબર છે. જમણી બાજુ જો તમે 194 જવાબ લાવી દો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો એ શું થઈ જાય છે? સાબિત થઈ જાય છે. હવે 4C0 2 ની 4 ઘાત વર્ગમૂળ 3 ની 0, 4C1 2 ની 3 ઘાત
વર્ગમૂળ 3 1 ઘાત 4c2 2 ઘાત વર્ગમૂળ 3 2 ઘાત 4c3 2 1 ઘાત વર્ગમૂળ 3 3 ઘાત અને 4c4 2 0 ઘાત વર્ગમૂળ 3 4 ઘાત. હવે વત્તા 4c0 2 4 ઘાત ઓછા વર્ગમૂળ 3 0 ઘાત 4c1 2 3 ઘાત માઇનસ વર્ગમૂળ 3 1 ઘાત 4c2 2 2 ઘાત માઇનસ વર્ગમૂળ 3 2 ઘાત 4c3 2 1 ઘાત માઇનસ વર્ગમૂળ 3 3 ઘાત અને 4c4 2 0 ઘાત માઇનસ વર્ગમૂળ 3 4 ઘાત. હવે આપણે 4c0 2 4 ઘાત 4c1 2 3 ઘાત વર્ગમૂળ 3 4c2 2 2 ઘાત વર્ગમૂળ 3 2 ઘાત 4c3 2 1 ઘાત વર્ગમૂળ 3 4c4 2 0 વર્ગમૂળ 3 4. હવે આ 4c0 2 4 ઘાત હવે આયા માઇનસ આવશે 4c1 2 3 ઘાત વર્ગમૂળ 3 આમાં પ્લસ આવશે 4c2 2 2 ઘાત વર્ગમૂળ 3 આમાં માઇનસ આવશે 4c3 2 1 ઘાત વર્ગમૂળ 3 અને આમાં પ્લસ આવશે 4c4 2 0 ઘાત વર્ગમૂળ 3 4 ઘાત. આ બે જશે જવા દો આ બે બી જશે જવા દો. તમારી પાસે શું વધ્યું 2 4c0 2 4 ઘાત બીજું 2 4c2 2 2 ઘાત વર્ગમૂળ 3 2 ઘાત અને 4c4 2 0 ઘાત અને વર્ગમૂળ 3 4 ઘાત. આવું વધ્યું આ 2 4c1 એટલે 4 એટલે 4c0 એટલે 1 થાય ને 2 2 4 2 8 2 16 આની મૂલ્ય આવશે 16 4c2 4 3 2 2 2 6 આ 4 આ 3 આ 1 આ 1 આ 9 આ 2 16 12 6 72 9 15 16 17 વધી 1
8 9 7 દુ 14 નો ચોગડો 18 ને 1 19 આવી ગયું મિત્રો. જો આપણી પદ્ધતિ સાચી હોય તો આપણને અવશ્ય પરફેક્ટ જવાબ મળે. આટલા દાખલા આપણે ગણ્યા એ ઉપરથી આપણે એટલું તો કરી શકીએ કે આવો કોઈ પણ દાખલો આવે તો આપણે એનું મૂલ્ય શોધી શકીએ. અને ચાલો બીજો નંબરનો દાખલો. વર્ગમૂળ 3 વત્તા 1 ની 5 ઘાત માઇનસ વર્ગમૂળ 3 માઇનસ 1 ની 5 ઘાત બરાબર 152 સાબિત કરો. અને ત્રીજા નંબરનો વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 6 ચલો મિત્રો, આ બંને દાખલાઓ તમે જાતે ગણશો. આટલા બધા દાખલાઓ ગણાયા પછી તમે એટલું કામ તો જાતે કરી શકશો એવી હું અપેક્ષા રાખું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.